હેલો ફ્રેન્ડ્સ, પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ઉપર આધારિત ઘણા ઉપયોગોમાં પહેલો જ ઉપયોગ છે હીરાનો ચળકાટ. આ તમે જે આકૃતિ જોઈ રહ્યા છો કે હીરો ચળકાટ ધરાવે છે, એનું એનિમેશન એવું દર્શાવે છે કે ડાયમંડને તમે પહેલાં જુઓ તો એ રફ હોય છે, એને યોગ્ય શેપમાં ઘસવામાં આવે ત્યારે એમાં શાઇનિંગ વધતી હોય છે. તો આ જે શાઇનિંગ વધારવાની જે પ્રોસેસ છે એ તો ડાયમંડ કટિંગ કહેવાય, પણ એ આપણને જે કારણોસર ઝળહળતો દેખાય છે એની માટે જવાબદાર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે. હીરા અને હવાના આંતરપૃષ્ઠ માટે વક્રી વહનાંકનું મૂલ્ય ઘણું મોટું અને ક્રાંતિકોણ ઘણો નાનો હોય, જેથી હીરા પર આપાત થતા પ્રકાશનું તેની અંદર જ વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થવાથી આપણને એ ઝળહળતો દેખાય છે. ડાયમંડ કટરની જે કુશળતા છે એના આધારે ડાયમંડને તમે ઝળહળતો જોઈ શકો છો. ડાયમંડને યોગ્ય રીતે ઘસીને અનેક પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાને શક્ય બનાવવી પડે છે, કારણ કે જે એ પોતાની રફ સિચ્યુએશનમાં હોય છે ત્યારે એટલું બધું પૂર્ણ આંતરિક પરાવર્તન મેળવી શકાતું નથી. જો એને યોગ્ય એંગલથી યોગ્ય શેપમાં કટ કરીએ તો આ શક્ય બની શકે છે. એટલે સૌથી સારામાં સારું ડાયમંડ કટિંગ થાય તો તમે હીરાનો ચળકાટ વ્યવસ્થિત રીતે જોઈ શકો. અને તમને મેં આ થિયરીની અંદર એક સૂત્ર કીધું હતું, સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1/n, જે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના માટે જરૂરી છે. અને આપણે થોડાક આંકડાઓ પણ લાસ્ટ લેક્ચરમાં મોડા કરેલા હતા, જેમાં ક્રાંતિકોણનું મૂલ્ય સી એ 24°41' આજુબાજુ આવે છે, જે તમારે મોઢે રાખવું પડે વિદ્યાર્થીઓ. એટલે હીરાના ચળકાટનું જવાબદાર રીઝન મેં તમને જે અત્યારે ચર્ચા કરી તે છે. હવે આમ તો પરીક્ષાની અંદર પૂછાઈ જાય કે હીરાનો ચળકાટ માટે જવાબદાર શું છે, તો તમારે આ બધા મુદ્દાઓ લખવા પડશે, પરંતુ આ આકૃતિ દોરવાની એક્ઝામમાં કોઈ પણ પ્રકારની જરૂર નથી. ઓકે, નવા ટોપિક પર આગળ વધીએ. તો આમાં બીજો એક પદાર્થ છે જે છે પ્રિઝમ. હવે પ્રિઝમ વડે પણ પરાવર્તન થતું હોય છે. તમે આજે કોષ્ટક નીચે જોઈ રહ્યા છો એમાં ડાયમંડ માટે પણ લખ્યું છે 24°41'. અને જે પ્રિઝમ તમે જોઈ રહ્યા છો, આ કાટકોણ પ્રિઝમમાં 45 ખૂણે 2. હવે એક પ્રકાશનું આપાત કિરણ આપણે એબીને લંબ રૂપે આપાત કરેલું, જે લંબ સાથે 45 ખૂણે આપાત થાય તો એ પૂર્ણ આંતરિક પરાવર્તન પામીને બીસી સપાટીને લંબ રૂપે બહાર નીકળતું હતું. તો આ ચર્ચાની જો ડિટેલ વાત કરીએ તો આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરી હતી. એની સામાન્ય આકૃતિ વડે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ધારો કે આવા બે પ્રકાશના કિરણો હોય તો એનો વ્યવહારમાં થતો ઉપયોગ છે પેરિસ્કોપ. તો તમે જોજો બે આકૃતિનો સરખાવો કે મેં પહેલી ડાબી સાઈડની જે આકૃતિ બતાવી છે એમાં મિરર છે, અને જમણી સાઈડની જે આકૃતિ જુઓ છો એમાં બે પ્રિઝમ છે. તો મિરર પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય છે તે જ રીતે જમણી સાઈડની આકૃતિમાં પ્રિઝમ પરથી આપાત થાય છે. પણ તમે બેની સરખામણી કરશો તમને એવો અંદાજ આવશે કે બંને ઘટનામાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના આપણે બે વાર શક્ય બનાવીએ છીએ. તો પહેલી વખતે આ જે ઉપરનો પ્રિઝમ તમે જોઈ રહ્યા છો જ્યાં કર્સર ફરી રહ્યું છે, એ પ્રિઝમ પાસે એ જ આકૃતિ છે જે જમણી બાજુ પર છેલ્લી ત્રીજી દર્શાવવામાં આવી છે. તે જ રીતે નીચે જો પ્રિઝમને ઊંધું ગોઠવવામાં આવે તો એવી ને એવી જ સેમ ટુ સેમ ઘટના તમે બીજી વખત કરી અને પ્રકાશના કિરણને આંખ પાસે જોઈ શકો છો. તો ઓબ્જેક્ટનું વ્યવસ્થિત ઇમેજ મેળવવા માટે આપણે આ પેરિસ્કોપનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ પ્રિઝમ જે હોય છે એ લગભગ 46°ના એંગલે કાપેલો હોય છે. હવે ઘણી વખત 45° પણ હોય ને ઘણી વખત 46° પણ હોય. આ એક એનો વ્યવહારુ ઉપયોગ છે. આગળ વધીએ. હવે વિદ્યાર્થીઓ, એ જ પ્રિઝમને જ્યારે ઊંધો ગોઠવ્યો છે, તમે જુઓ છો કે આ વખતે ખાલી એની ગોઠવણી બદલવામાં આવી છે, પણ એક ખાસ વસ્તુ નોંધવા જેવી એ છે કે અહીંયા વસ્તુનું પ્રતિબિંબ છે ને ઉલટું મળશે. એટલે તમે જે એ બી વસ્તુ જોઈ રહ્યા છો એનું ઉલટું પ્રતિબિંબ મળશે, એ ડેશ બી ડેશ. હવે આ બાયનોક્યુલર છે જેનો વ્યવહારુ ઉપયોગ છે, જેને આપણે ગુજરાતીમાં દૂરબીન કહીએ છીએ. તમે જોશો તો આમાં બે પ્રિઝમ ગોઠવવામાં આવ્યા છે. તો અને એ બે પ્રિઝમને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જેથી કરીને આપણે એમાંથી મળતું પ્રતિબિંબનું મૂલ્ય ઉલટું મેળવી શકીએ. તો પ્રકાશનું કિરણ છે
લાઇટ રેઝ જે તમે જો આગળમાંથી જે દાખલ થઈ છે, યલો કલરની લાઈન તમે જોઈ રહ્યા છો, એમાં એનો માર્ગ વળેલો તમને દેખાશે 2 વખત. તો તમે એમાં આ જ આકૃતિ 2 વખત જોઈ શકો છો કે એ કેવી રીતે 2 વખત પૂર્ણાંતરિક પરાવર્તન પામે છે. એટલે તમે એવું કહી શકો કે ટ્યુબ લંબાઈ, એટલે આ દૂરબીન જે છે એની જે લંબાઈ છે એ લંબાઈને થોડી ઘટાડવામાં આવે અને માર્ગ પ્રકાશનો એનો એ જ રહે, અને જેથી કરીને તમે વસ્તુનું પ્રતિબિંબ વધુ સ્પષ્ટ રીતે મેળવી શકો. વિદ્યાર્થીઓ, એક ટેલિસ્કોપ હોય છે જેમાં એક જ આંખથી જોવાનું હોય. તમે કોઈ જો જૂના મૂવી જોયા હોય, જ્યારે શિપ્સને અનુસંધાનમાં દરિયાની અંદર જો ઉપયોગ કરવામાં આવતો હોય ને, તો તેમાં એક જ આંખથી જોઈ શકાય તે પ્રકારનું દૂરબીન વાપરવામાં આવે છે. પરંતુ આ એવું નથી, આ ડબલ છે. એટલે એને છે ને ડબલ ટેલિસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે, જેને બાયનોક્યુલર આપણે કહેતા હોઈએ છીએ. આમાં 2 આંખથી એકસાથે જોવું પડે. એક આંખથી જોવાવાળા ટેલિસ્કોપમાં એક આંખને બંધ કરવાની આવે અને એની જે લંબાઈ હોય છે વધારે હોય છે. પરંતુ એ જ કામ 2 આંખથી એકસાથે કરવા માટે આ રીતની વ્યવસ્થા કરવી પડે, તો આપણે વસ્તુનું પ્રતિબિંબ વધુ સ્પષ્ટ મેળવી શકીએ અને ટૂંકી લંબાઈના કારણે મેળવી શકીએ. અને જો આવું કરવું હોય તો એમાં આ પ્રકારે 2 પ્રિઝમનો ઉપયોગ આપણે ઓલ્ટરનેટિવ ગોઠવીને કરવો પડે છે. એટલે આમાં એક વસ્તુ નોંધવા જેવી એ છે કે ટ્યુબ લંબાઈ ઓછી થઈ જાય અને પ્રકાશના કિરણનો માર્ગ એટલો ને એટલો જ રહે. મતલબમાં એનું 2 વખત પૂર્ણાંતરિક પરાવર્તન એક પ્રિઝમમાં અને બીજી 2 વખત પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના બીજા પ્રિઝમમાં થાય, અને તમે પોતાની આંખ પાસે દૂર રહેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવી શકો. હા, આ જે પ્રતિબિંબ હશે એ ચોક્કસપણે કહું છું કે તમને ઊંધું જોવા મળશે. હવે આમાં જો એવી જોડ રાખવામાં આવે લેન્સની કે જે ફરીથી પાછું પ્રતિબિંબને સીધું કરી આપે, તો એની ચર્ચા આપણે જ્યારે સાધન ભણાવશું ત્યારે પાછા કરીશું ટેલિસ્કોપની અંદર. અત્યારે આપણે એ ચર્ચા નથી કરવાની, અત્યારે માત્ર પૂર્ણાંતરિક પરાવર્તનનો ઉપયોગ છે. આગળ વધીએ. હવે આ જે ત્રીજી આકૃતિ તમે નીચે જોઈ રહ્યા છો સી, એમાં પણ પ્રતિબિંબ તમે જોશો તો ઊંધું મળે છે, પણ ગોઠવણી થોડીક અલગ પ્રકારની છે. અને આ વખતે આ કાટકોણ પ્રિઝમ નથી. થોડી વધારે વિગતવાર ચર્ચા કરીએ તો આકૃતિ એ અને બીમાં દર્શાવ્યા મુજબ જ્યારે પ્રિઝમ વડે પૂર્ણ આંતરિક પરાવર્તનને યોગ્ય રીતે પ્રકાશને 90 ડિગ્રી કે 180 ડિગ્રીનું વિચલન કરાવી શકાય છે. આ માટે પ્રિઝમના દ્રવ્યનો ક્રાંતિકોણ 45 અંશ કરતાં ઓછો હોવો જોઈએ. વળી ક્રાઉન અને ફ્લિન્ટ અને બંને પ્રકારના કાચ માટે ક્રાંતિકોણનું મૂલ્ય 45 કરતાં ઓછું જ હોય છે. હવે આકૃતિ સીમાં દર્શાવ્યા મુજબ જ્યારે પ્રિઝમનો ઉપયોગ કરીને પ્રતિબિંબના પરિણામના ફેરફાર કર્યા વિના પ્રતિબિંબને ઉલટાવી પણ શકાય છે. તો આકૃતિ એ અને બીમાં દર્શાવેલા કિસ્સા માટે પ્રિઝમના દ્રવ્યનો ક્રાંતિકોણ આપણે વાત કરી તેમ કે એ IC લેસ ધેન 45 ડિગ્રી હોવો ખરેખર જરૂરી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ 3 જે આકૃતિઓ તમને બતાવી એ 3 પ્રિઝમ કહેવાય. ઉપરના 2 કાટકોણ પ્રિઝમ, પણ નીચેનો કાટકોણ નથી, થોડો ફેરફાર છે, ધ્યાન રાખજો. આગળ વધીએ. હવે જો ઓપ્ટિકલ ફાઇબરની વાત કરો, એનો ત્રીજો ઉપયોગ, તમે આવા પ્રકારના ડેકોરેશનમાં વપરાતા શોપીસમાં વપરાતા ઓપ્ટિકલ ફાઇબર જોયા હશે, જેમાં ફાઇબરના રેસાઓ હોય છે અને તેનો આ રીતનો પ્રકાશ તમને ઝળહળતો જોવા મળે છે. એની ડિટેલ આકૃતિ તમે સૌથી આ ઓપ્ટિકલ ફાઇબરની આડછેદની ડાયાગ્રામ છે. સૌથી અંદરના ભાગના રહેલા વિસ્તારને કોર કહેવામાં આવે, જે ફાઇબરના રેસાથી બનાવેલો હોય એ. અને એની બહારના વિસ્તારમાં તમે જોશો તો જાંબલી કલરનું ક્લેડિંગ બતાવવામાં આવ્યું છે. ક્લેડિંગ એટલે એક એવું આવરણ કે જેના માધ્યમનો વક્રીભવનાંક કોર કરતાં થોડો ઓછો હોય, અને બાકીના જે બધા બતાવ્યા છે લેયર, વ્યવહારમાં એ હોય છે, પરંતુ એ બધા આપણે ડિસ્કસ કરવાના નથી. પ્રાઇમરી બફર, સેકન્ડરી બફર અને સ્ટ્રેન્થ મેમ્બર, અને છેલ્લે આઉટર જેકેટ હોય છે જે એને બહારથી પ્રોટેક્શન આપે છે. વર્તમાન સમયમાં ઓડિયો અને વિડિયો સિગ્નલોનું લાંબા અંતર સુધી પ્રસારણ કરવા માટે ઓપ્ટિકલ ફાઇબર્સનો ખૂબ જ ઉપયોગ થાય છે. એટલે તમે જે આ કેબલ લાઇનની અંદર હમણાં જે બ્રોડબેન્ડમાં વપરાતા કેબલો છે, અથવા તો કમ્પ્યુટર લેબની અંદર જે કોમ્પ્યુટરને એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવે છે, એમાં આનો જ ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ ફાઇબરમાં પણ પૂર્ણ આંતરિક ઘટનાનો જ ઉપયોગ થાય છે, જેના સિદ્ધાંત પર કાર્ય કરતું સાધન છે. ઓપ્ટિકલ ફાઇબર ઉચ્ચ ગુણવત્તાવાળા ફ્યુઝડ ગ્લાસ અથવા ક્વાર્ટ્ઝમાંથી બનાવવામાં આવે છે.
તો આ એ જ આડછેદ છે જેને બીજી વખત બતાવવામાં આવ્યું. આ અંદરના ભાગને કોર કહેવાય, એની આજુબાજુના ભાગને ક્લેડિંગ કહેવાય, અને એની આજુબાજુ થોડું કોટિંગ કરેલું હોય છે. અહીંયા પાછું નોંધવા જેવું એ છે કે દરેક ફાઇબરને ચોક્કસ વક્રી વળાંકવાળો કોર હોય છે, એની આજુબાજુ ચોક્કસ વક્રી વળાંકવાળું ક્લેડિંગ હોય છે, અને ગર્ભના ભાગનો વક્રી વળાંક આવરણના ભાગના વક્રી વળાંક કરતાં જરાક મોટો હોય છે. એની પર આપણે વ્યવહારમાં ચર્ચા કરશું કોઈ દાખલો ગણાવીને. તો 1.6ની આસપાસ વક્રી વળાંક કોરનો હોય અને ક્લેડિંગનો એના કરતાં પ્રમાણમાં ઘણો ઓછો હોય, 1.4ની આસપાસ. એનસીઈઆરટીની ચોપડીમાં જે સામાન્ય આકૃતિ ઓપ્ટિકલ ફાઇબર માટે બનાવવામાં આવી છે તે આ છે. હવે તમે એમાં જોશો તો જે પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના બની રહી છે એ અસંગતિ વખત બનતી હોય છે. આ જે મોટો વક્રી વળાંક લખ્યું છે તેને કોર કહેવાય, અને નાનો વક્રી વળાંક લખ્યું છે જેને ક્લેડિંગ કહેવાય. એટલે એ લોકો ખાલી બેની જ ચર્ચા કરી છે, બીજી આપણે આમાં ડિસ્કસ કરવાની નથી. તો ઓપ્ટિકલ ફાઇબરની રચના એવી રીતે કરવામાં આવી છે કે અંદરની બાજુ આપાત થતો પ્રકાશનો કિરણ સામેની બાજુ પર ક્રાંતિકોણ કરતાં મોટા કોણે આપાત થાય. તો તમે એવું કહી શકો કે એના કારણે sin c = 1/n નો નિયમ લાગુ પડે, અને પ્રકાશનું કિરણ વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના અનુભવી અને લોંગ ડિસ્ટન્સ પણ આરામથી કવર કરી શકે. તો જ્યારે ફાઇબરના એક છેડેથી પ્રકાશનું સિગ્નલ યોગ્ય કોણે આપાત થાય ત્યારે ફાઇબરની લંબાઈ પર તેનું વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે, અને છેવટે તે બીજે છેડેથી નિર્ગમન પામી જાય છે. જ્યારે બહાર આવે છે ત્યારે તમે એવું કહી શકો કે કનેક્ટ થયેલી જગ્યા ઉપર તે સિગ્નલ બહાર આવતું હોય છે. પણ એકચ્યુઅલી આના જે વ્યવહારુ આંકડાઓ છે વિદ્યાર્થીઓ, તે ખૂબ જ સમજવા જેવા છે. અહીંયા પાછું નોંધવા જેવું એ છે કે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય ને ત્યારે પ્રકાશની તીવ્રતામાં કોઈ ઘટાડો થતો નથી. ફાઇબર વળેલા હોય અને પ્રકાશ છતાં પણ તેની અંદર સરળતાથી આરામથી ગતિ કરી શકે છે. આમ ઓપ્ટિકલ ફાઇબરનો વ્યવહારુ જે ઉપયોગ થતો હોય છે એટલે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ ઓપ્ટિકલ પાઇપ તરીકે થતો હોય છે. એટલે વ્યવહારમાં તેને ઓપ્ટિકલ પાઇપ પણ ગણી શકાય છે. હવે આ જ એની સૌથી અગત્યની ખાસિયત છે કે લાંબા અંતર સુધી પણ એ આરામથી મુસાફરી કરે છતાં પણ એનું ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રકાશનું શોષણ થતું હોય છે. એક સિલિકા ગ્લાસ ઓપ્ટિકલ ફાઇબર હોય તેમાં પ્રકાશ 1 કિલોમીટર સુધી પ્રસારિત થાય અને પ્રસરણ પામે ત્યારે 95%થી વધારે પ્રકાશનું પ્રસરણ કરી શકે છે. એટલે કે 5% શોષાય છે. 95% ઓપ્ટિકલ સિગ્નલ પોતાની સ્ટ્રેન્થ જેટલું જ રહે છે. ઓપ્ટિકલ ફાઇબરનો જથ્થો બનાવીને તેનો વિવિધ ઉપયોગ વ્યવહારમાં થતો જ હોય છે. તો આપણે વિદ્યાર્થીઓ ઓપ્ટિકલ ફાઇબરની જે ચર્ચા કરી, એક્ઝામમાં જ્યારે પૂછાય ત્યારે આટલા મુદ્દા કવર કરી લેવા. હવે ઓપ્ટિકલ વિદ્યુત સિગ્નલો ટ્રાન્સડ્યુસરની મદદથી પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં આવે છે. હવે અહીંયા એક શબ્દ તમે જુઓ છો, ટ્રાન્સડ્યુસર. તો એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કરતું સાધન એટલે ટ્રાન્સડ્યુસર. કોઈ પણ એક્ઝામ્પલ તરીકે અત્યારે હું માઇકમાં ભણાવતો હોય તો મારા અવાજને જ્યારે હું માઇકમાં દાખલ કરું છું ત્યારે એ ધ્વનિ તરંગ છે, જ્યારે માઇક્રોફોનમાં જવાથી એ વિદ્યુત સિગ્નલમાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે તમે એમ કહી શકો કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરિત થઈ જાય છે. એટલે માઇક એક ટ્રાન્સડ્યુસર છે. આ એક વ્યવહારમાં ફિઝિક્સનો વપરાતો અગત્યનો શબ્દ છે, તમારે યાદ રાખવો. હવે વિદ્યુત સિગ્નલોને ટ્રાન્સડ્યુસરની મદદથી પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં આવે ત્યારે તેમને પ્રસારિત કરવામાં અને ઝીલવામાં ઓપ્ટિકલ ફાઇબર્સ ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગી છે. એટલે આપણે જે ડિસ્કશન કરી ઓપ્ટિકલ ફાઇબર એ એક અગત્યની એપ્લિકેશન તરીકે ગણી શકાય, જેનો વ્યવહારમાં ખૂબ જ વધારે અગત્યનો ઉપયોગ છે. બીજા ઉપયોગોની વાત હમણાં થોડી વારમાં આપણે કરીશું જ. એટલે આ બહોળો ઉપયોગ થાય છે જે આપણે ડિસ્કસ કરી એ નોંધનીય હોય છે. જો આગળ વધીએ તો ઓપ્ટિકલ ફાઇબર ઓપ્ટિકલ સિગ્નલોનું પણ પ્રસારણ કરવા માટે વાપરી શકાય છે. ઉદાહરણ તરીકે ઓપ્ટિકલ ફાઇબરને પ્રકાશીય નળી તરીકે વાપરીને અન્નનળી, જઠર, આંતરડા જેવા શરીરના આંતરિક અવયવોની દ્રશ્ય તપાસ થઈ શકે છે. તમે મેડિકલ ટર્મિનોલોજીમાં એક શબ્દ વાપરો
જેનું નામ છે એન્ડોસ્કોપી. લેટેસ્ટ ઓપરેશન જે દૂરબીનથી થતું ઓપરેશન હોય છે એમાં ઓપ્ટિકલ ફાઇબરનો જ ઉપયોગ કરવામાં આવે છે. ફુવારા આકારના ડેકોરેટિવ લેમ્પ પ્લાસ્ટિકના ઓપ્ટિકલ ફાઇબરોના બનેલા હોય છે, જે આપણે સૌથી પહેલાં એનિમેશનવાળી આકૃતિ જોઈ હતી તે. સ્વાધ્યાયનો 17મો દાખલો ગણીએ વિદ્યાર્થીઓ. આકૃતિમાં કાચના ફાઇબરમાંથી બનાવેલા 1.68 વક્રી ગુણાંક ધરાવતી પ્રકાશ નળીનો એક આડછેદ છે. બહારની બાજુ 1.44 વક્રી ગુણાંક ધરાવતું એક આવરણ છે. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થઈ શકે તે માટે નળીના અક્ષ સાથે કેટલો વિસ્તાર રેન્જ ગોઠવવો પડે તે શોધવાનું છે. અને પાઇપની બહારની બાજુએ જો કોઈ આવરણ ન હોય તો જવાબમાં શું ફરક પડશે તે પણ આપણે શોધવાનું છે. આ એની એક આકૃતિ છે જે તમને દોરીને આપવામાં આવી છે. તમે એવું જોઈ શકો છો કે પ્રકાશનું કિરણ જ્યારે હવાના માધ્યમમાંથી ફાઇબરમાં દાખલ થાય છે ત્યારે આપાત કોણનું મૂલ્ય I છે. અંદરના ભાગમાં લંબ તરફ વળીને વક્રીભૂત કોણ R અને અંદર ક્લેડિંગ પાસે I' ખૂણે દાખલ થાય છે અને I' ખૂણે પરાવર્તિત થયા અને પૂર્ણ આંતરિક પરાવર્તન પામ્યા કરે છે. તો જરાક આપણે કેલ્ક્યુલેશનની બરાબર સમજીએ તો કાચના ફાઇબરનો વક્રી ગુણાંક 1.68, બહારની બાજુનો વક્રી ગુણાંક 1.44, આપાત કોણનું મૂલ્ય I અને વક્રીભૂત કોણ R છે. અથડામણ સમયે આપાત કોણનું મૂલ્ય I' છે. તો અંદર બહારની સપાટી પાસે સૂત્ર μ=μ2/μ1 એટલે કે μ=1/sin I'. તમે આકૃતિમાં જોશો તો I' આપણે શોધવાનો છે. જે અહીંયા મેં 59 લખ્યો છે એ ગણતરી બાદ મળશે. આગળ સાદુરૂપ આપીએ તો sin I' μ2/μ1, μ2ની કિંમત 1.44 આપી છે, μ1ની 1.68, ગુણોત્તર 0.8571. તો જો I' કરતાં બનાવીએ તો sin ઇન્વર્સ 0.8571 થાય. તો I' આપણને 59 ડિગ્રી જેવો મળે, જે આકૃતિમાં તમે જોઈ શકો છો. તો ક્લેડિંગ પાસે આપાત કોણનું મૂલ્ય આજે I''નું મૂલ્ય 59 ડિગ્રી મળે છે. તો એ તમારો ક્રાંતિકોણ થશે. તો આ ક્રાંતિકોણ માટે પૂર્ણ આંતરિક પરાવર્તન શક્ય બને માટે આપાત કોણનું મૂલ્ય 59 ડિગ્રી કરતાં તો વધારે જ રાખવું પડે. તો પરાવર્તનનો મહત્તમ કોણ 90 - I બરાબર 90 - 559 બરાબર 31 ડિગ્રી મળવો જોઈએ. હવે આપણે મેક્સિમમ આપાત કોણ માટે કેલ્ક્યુલેશન કરીએ તો એ જ સૂત્ર પાછું લગાવીએ તો μ1 = sin I maximum/sin R maximum ગણીએ તો sin I maximumની કિંમત 1.68 × sin 31 કરતાં 1.68 × sin 31ની કિંમત 0.5150 મળે. તો sin I maximum બરાબર 0.8652, જેથી I maximumની કિંમત sin ઇન્વર્સ કરતાં આપણે 60 ડિગ્રી મેળવી શકીએ. તો આ એવું દર્શાવે છે કે આપાત કોણનું મૂલ્ય 0 ડિગ્રી અને 60 ડિગ્રીની વચ્ચે જો રાખીએ તો આપાત કરી દઈએ તો પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન શક્ય બનાવી શકાય. એટલે કે તમારા આપાત કોણનું મૂલ્ય 0 અને 60ની વચ્ચે તમે રાખી શકો. મેક્સિમમ તમે 60 ડિગ્રી રાખી શકો. 60 ડિગ્રીથી મોટો એંગલ તમે રાખી શકતા નથી. એટલે આપણે અહીંયા જે 59 ડિગ્રી જવાબ મેળવ્યો છે એ યોગ્ય છે. હવે અંદર જે બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે પાઇપની બહારના ભાગમાં કોઈ પણ પ્રકારનું દ્રવ્ય જ નથી. તમે આ વસ્તુ આકૃતિમાં જોજો, તમે બહાર હવા લખ્યું છે. હવા એટલે આ વખતે ત્યાં 1.44 કે 1.48 વાળું ક્લેડિંગ નથી. આ વખતે ત્યાં હવા છે. હવાના માધ્યમનો વક્રી ગુણાંક 1. ગણતરી એની માટે કરવી હોય તો આપણે સ્નેલનો નિયમ એપ્લાય કરીએ તો μ2 = sin I/sin R એપ્લાય કરીએ તો sin R જો શોધીએ તો 1/1.68 કરવાથી 0.5952 એટલે કે આરની કિંમત 36.5 ડિગ્રી મળે છે. જેથી તમે I''ની કિંમત જો શોધો તો કાટકોણ ત્રિકોણ પરથી 90 - 36.5 ડિગ્રી કરવાથી 53.5 ડિગ્રી આપણને મળશે. એટલે એ પૂર્ણ આંતરિક પરાવર્તન કરે એની માટે આપાત કોણ 53.5 ડિગ્રી હોવો જોઈએ. તો વિદ્યાર્થીઓ, આજના લેક્ચરમાં આટલું જ પૂરતું. આવતા લેક્ચરમાં ફરીથી મળીશું. ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ સો મચ.